શિવુ ઓર નીવુ। એક વખતની વાત છે। એક ગામમાં એક ખૂબ બુદ્ધિશાળી અને ઈમાનદાર વેપારી રહેતો હતો। તેનું નામ હતું લખો વણજારો। લખો ખૂબ મહેનતુ અને સમજદાર હતો। તે દૂર દૂર સુધી જઈને વેપાર કરતો અને લોકોમાં ખૂબ માન મેળવનારો હતો। એક દિવસ લખો પોતાના ઊંટ અને માલ સાથે લાંબી મુસાફરી પર નીકળ્યો। તેને રણ પાર કરીને બીજા શહેરમાં જવું હતું। રણમાં ખૂબ ગરમી હતી, પાણી ઓછું હતું અને રસ્તો મુશ્કેલ હતો। લખોએ પોતાની સમજદારીથી બધું આયોજન કર્યું હતું। તે પાણી, ખોરાક અને જરૂરી સામાન લઈને જતો હતો। માર્ગમાં તેને કેટલાક બીજા વેપારીઓ મળ્યા। તે લોકોએ લખોને કહ્યું, અમે પહેલેથી આ રસ્તે ગયા છીએ, તારે પાણી લઈ જવાની જરૂર નથી, આગળ સરોવર છે। લખો થોડો વિચારી ગયો, પણ તેને તેમની વાત પર શંકા આવી। તે બોલ્યો, રણમાં કોઈની વાત પર અંધવિશ્વાસ ન કરવો જોઈએ, હું મારું પાણી સાથે જ લઈ જઈશ। બીજા વેપારીઓએ તેની વાત ન સાંભળી। તેમણે પોતાનું પાણી ફેંકી દીધું અને આગળ વધ્યા। થોડીવાર પછી ગરમી વધી ગઈ અને તેઓને ક્યાંય પાણી મળ્યું નહીં। તેઓ તરસ્યા અને થાકી ગયા અને અંતે તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા। પણ લખો વણજારો પોતાની સમજદારીથી આગળ વધતો રહ્યો। તેની પાસે પૂરતું પાણી હતું। તે ધીમે ધીમે ચાલતો રહ્યો। થોડીવાર પછી તે સલામત રીતે બીજા શહેરમાં પહોંચી ગયો। તેને ત્યાં સારો વેપાર મળ્યો અને ઘણો નફો કમાયો। લખો વણજારાની સમજદારીને કારણે તે સફળ બન્યો અને લોકો માટે એક ઉદાહરણ બની ગયો। શીખ: કોઈની વાત પર અંધવિશ્વાસ ન કરો, પોતાની સમજથી નિર્ણય લો। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા। અને હા, શિવુ અને નીવુના વિડિયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।